ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એસટી બસમાં પેસેન્જર્સની પડાપડીના ન થાય તે માટે 4 મહાનગરોમાં એસટી નિગમે એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો. 4 મનપામાં રાત્રિ કર્ફ્યુ અંગે એસટી નિગમને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પેસેન્જર્સ બેસવા માટે પડાપડી ન કરે તે માટે એસટી નિગમે અપીલ કરી છે. પેસેન્જર્સને શહેરના નજીકથી બસો મળી રહે તે માટે બાયપાસ પિકઅપ પોઈન્ટ નક્કી કરાયા છે. રાત્રિ સમય દરમિયાન અમારી જે આ બસો છે એ આ મહાનગરોમાં બાયપાસ નીકળશે. માની લો કે રાજકોટથી આવતી બસ જો અંબાજી જતી હશે તો અમદાવાદ રિંગ રોડ સનાતલ ચોકડી થઈને બાયપાસ થઈને જશે અને ત્યાં રિંગ રોડ પરના ડ્રોપિંગ પોઈન્ટ ઉપર મુસાફરોને ઉતારશે. ત્યાંથી મુસાફરોને લેવામાં પણ આવશે અને અમારા ટ્રાફિક સુપરવાઇઝરી જે સ્ટાફ છે એ દરેક ડ્રોપિંગ પોઈન્ટ ઉપર રાતના સમયે પોતાની ડ્યુટી ઉપર છે. ડેપો ઉપર પણ અમારા ડેપો મેનેજર, ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફ, સિક્યોરિટી સ્ટાફ ઉપલબ્ધ છે. 4 મહાનગરો છે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત. રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવેલો હોય. જીએસઆરટીસીની બસો આ સમય દરમિયાન બંધ રાખવામાં આવેલી છે. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી દ્વારા સરકારશ્રી સાથે પરામર્શ કરીને આ નિર્ણય કરેલો છે. મુસાફરોને કોઈ અગવડતા ન પડે અને દિવસ દરમિયાન મુસાફરોને પૂરતી બસો મળી રહે એ માટે જરૂર પડે તો એક્સ્ટ્રા સંચાલન કરવા માટે પણ સૂચનાઓ ઇસ્યુ કરવામાં આવેલી છે. આજે પણ ગીતા મંદિર ડેપો ખાતેથી એક્સ્ટ્રા સર્વિસો ચલાવવામાં આવેલી છે. જે અમારું રોજિંદુ સંચાલન હતું તેમાં રીશિડ્યુલિંગ કરવામાં આવેલું છે, પરંતુ રાત્રે જે 9 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીના જે ડિપાર્ચર હતા એ અમદાવાદમાં 450 ડિપાર્ચર છે, રાજકોટના 378 છે, વડોદરાના 531 છે અને સુરતના 395 ડિપાર્ચર છે એ બંધ રાખવામાં આવેલા છે.